આમ જવાના બે એક પીડા એમાં જોડો હોય પછી બધી કરીને જોડતો નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢોલા ગામે, જ્યાં દીપડાએ એક માલ ઉપર ઘેટા પર હુમલો કરેલો છે અને માલધારીના ઘેરે આવી અને દીપડાએ હુમલો કરેલો છે, જેથી ગામમાં ભયનો માહોલ છે. તો આપણે માલધારી સાથે વાત કરીએ, શું બનાવ બન્યો, ઘટના શું છે એ વિશે વિગતમાં આપણે વાત કરીએ. તમારું નામ શું? મારું નામ મુનાભાઈ નારાયણભાઈ ગઢુલા. આ બનાવ કેવી રીતે બન્યો? આ સાહેબ હું અહીં હૂતો તો રાતે આમથી દીપડો ડેલામાંથી ટપીને સીધો માલમાં નડિયો જ ભાંગી નાખ્યો. હાકલો માર્યો તો એ તરત ફરાર થઈને વયો ગયો. આટલી બધી વંડી છે તો પણ દીપડો કૂદી જાય છે? હા સાહેબ, આ વંડી કવડી કવડી ઊંચી છે તોય દીપડો કૂદી જાય છે. તો આ ઘટના બાબતમાં તમે કોઈને જાણ કરી છે, અધિકારીને, વન વિભાગને? હા સાહેબ, વન વિભાગ મેં તળાજા ફોન કર્યો સાવડા સાહેબને, તાકે હું આગળ આવું એમ કીધું મને. હજી આવ્યા નથી. તો સરકાર પાસે અને વન વિભાગ પાસે તમારી શું આશા છે આ ઘટના બાબતમાં, વળતર લેવા બાબતમાં? સાહેબ વળતર આ માલ અત્યારે 10,000નું લાવેલો હતો હું, એ મારી નાખ્યું. અમારા છોકરા રોજ રોટો વયો ગયો. બીજું કે આ દીપડો પકડાય એ બાબતમાં તમે શું કહેવા માંગો છો? સાહેબ દીપડો આજ તો સાહેબ માલને માર્યું, કાલ તો અમારા છોકરા બધા હુતા ને મારે નાખે ને તો પકડી લેવો પડે ને ફોરેસ્ટવાળાને. કેટલા દિવસથી આમ આવે છે એવું કંઈ દીપડાનું કંઈ? 10-15 દિવસથી સાહેબ રાત દી જાગીએ અમે, ચપટો તો મારે એક ધારો જાગીએ ને તોય તે સાહેબ રાતને દી તો કેટલું જાવ, આખો દી માલમાં જાય, આખી રાત એને જાગવાનું હોય તો એને પકડી લેવો જવો ને ફોરેસ્ટવાળાને. હવે તો આ હતી ગઢોલા ગામના માલધારીની વ્યથા, જેને નુકસાન ભોગવવું પડ્યું છે. દીપડાએ ઘેટાનું મારણ કરેલું છે, તો એની વ્યથા એને જણાવી. એની માંગ છે સરકારને કે આ દીપડાને જલ્દીમાં જલ્દી પકડવામાં આવે અને ગામમાં જે આ ભયનો માહોલ છે એ માટે આ દીપડાને પકડી અને સુરક્ષા આપવામાં આવે. આવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આમ જવાના બે એક પીડા એમાં જોડો હોય પછી બધી કરીને જોડતો ના નહીં ભાઈ, અહીંયા રહેતી આમ લો આમ કરશે આમ બીજો આવવાના હતો જો અહીંયા પણ